વૈશ્વિક કક્ષાના આંજણા ધામના નિર્માણ માટે ચૌધરી સમાજના દાતાશ્રીઓ દ્વારા ₹151 કરોડનું દાન જાહેર કરાયું. વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને દાતાશ્રીઓનો સન્માન સમારોહ યોજાયો. અંદાજે ₹300 કરોડના ખર્ચે ગાંધીનગરમાં વૈશ્વિક કક્ષાના આંજણા ધામ નિર્માણનો સંકલ્પ કરાયો. ગાંધીનગરના જમિયતપુરા ખાતે 9 વીઘા જમીનમાં નિર્માણ પામનાર વૈશ્વિક કક્ષાના આંજણા ધામ માટે ચૌધરી સમાજના દાતાશ્રીઓ દ્વારા પ્રથમ તબક્કામાં ₹151 કરોડનું માતબર દાન જાહેર કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે આજે વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને જમિયતપુરા ગાંધીનગર ખાતે શૈક્ષણિક સહિત સમાજના સર્વાંગી વિકાસ માટે દાન જાહેર કરનાર મુખ્ય 10 દાતાશ્રીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ તમામ દાતાશ્રીઓને ચૌધરી સમાજની ઓળખ એવી પાઘડી પહેરાવી તમામનું સન્માન કરી સમાજના વિકાસ માટે આપેલા દાન બદલ દાતાશ્રીઓનો આભાર માનીને સમાજના ભાઈઓ બહેનોને યથાશક્તિ દાન કરવા અનુરોધ કર્યો હતો. વિશ્વ આંજણા ધામના નિર્માણ માટે દાનની સરવાણી વ્યવહારના શ્રી મણીલાલ કરશનભાઈ ચૌધરી દગાવાડિયા ₹51 કરોડ, શ્રી શંકરભાઈ ચૌધરી શકુંજ વોટર પાર્ક ₹35 કરોડ, શેઠ શ્રી હરિભાઈ વેલજીભાઈ ચૌધરી ચરાડા ₹25 કરોડ, શ્રી કનુભાઈ ડાયાભાઈ ચૌધરી દગાવાડિયા ₹11 કરોડ, શ્રી બાબુભાઈ મણીલાલ ચૌધરી દગાવાડિયા ₹11 કરોડ, શ્રી રમેશભાઈ ભીમજીભાઈ ચૌધરી સુઈગામ ₹11 કરોડ, શ્રી નાથાભાઈ દલસંગભાઈ ચૌધરી દગાવાડિયા ₹2 કરોડ, શ્રી ડાયાભાઈ મણીલાલ ચૌધરી દગાવાડિયા ₹2 કરોડ, શ્રી બળદેવભાઈ લવજીભાઈ ચૌધરી દગાવાડિયા ₹2 કરોડ, શ્રી આર.ડી. ચૌધરી ઝાલોર રાજસ્થાન ₹1 કરોડ, આમ કુલ ₹151 કરોડનું દાન દાતાશ્રીઓ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આમાં દગાવાડિયા ગામમાં વસતા દાતાશ્રીઓ દ્વારા જ કુલ ₹79 કરોડનું દાન જાહેર કરવામાં આવ્યું છે, જે ચૌધરી સમાજ માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે. આંજણા ધામના મુખ્ય દાતા અને પ્રમુખ શ્રી મણીલાલ ચૌધરીએ જણાવ્યું હતું કે દાતાશ્રીઓ અને સમાજના સહકારથી ગાંધીનગર ખાતે વિશ્વના આંજણા સમાજની પ્રગતિ સમાન અંદાજે ₹300 કરોડથી વધુના ખર્ચે આધુનિક બહુહેતુક કેન્દ્ર તૈયાર કરવાનો સંકલ્પ નક્કી કર્યો છે, જેમાં આજે પ્રથમ તબક્કામાં ₹151 કરોડનું માતબર દાન દાતાશ્રીઓ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે શેરથા ટોલ નાકા જમિયતપુરા ગાંધીનગર ખાતે વિશ્વ આંજણા ફાઉન્ડેશનના ઉપક્રમે નિર્માણ પામનારા સૂચિત બહુહેતુક આંજણા ધામમાં યુપીએસસી, જીપીએસસી તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા, વ્યવસાયલક્ષી તાલીમ ક્લાસરૂમ, કુમાર કન્યા છાત્રાલય, એનઆરઆઈ સિનિયર સિટીઝન ભવન, ભવ્ય ઓડિટોરિયમ, લાઇબ્રેરી, ભોજનાલય, કોમ્યુનિટી હોલ, કાર્યાલય, હેલ્થકેર યુનિટ, વ્યસન મુક્તિ કેન્દ્ર, સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ, યોગ અને ફિટનેસ સેન્ટર જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. આ પ્રસંગે સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા આંજણા ધામના નિર્માણ માટે યથાશક્તિ પોતાનું યોગદાન આપવા કટિબદ્ધતા દર્શાવી હતી. સમાજ રાષ્ટ્રના સર્વાંગીણ વિકાસના ઉમદા હેતુથી જમિયતપુરા ગાંધીનગરમાં વૈશ્વિક કક્ષાના આંજણા ધામનું નિર્માણ કરવાના માટેના કાર્યક્રમમાં આજે ગુજરાતના વિવિધ જિલ્લાઓ તેમજ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી પણ આંજણા ચૌધરી સમાજના આગેવાનો, ભાઈઓ બહેનો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, પાટણ ન્યૂઝ 24.